હે ભગવાન આશા બાપા એટલે શું વાત છે? હાઈસ. શું લઈ આવ્યા? હા શાક દો ઉસાય મગાવ્યું ફોન આવ્યો તને ભીંડો ને મેથી. ભીંડો અને મેથી વારે વાહ, હારું તો કાલ જમવાની મજા આવી જાય. ભીંડો જો કેમ છે સાહેબ આપણે આવી તો પૂણો માખણ જેવો ભીંડો સારો છે. કેટલા દેવાના પૈસા? તમારે આનાથી આ 250 હે 250 છે ને? 250 રૂપિયા દેવાના. ભીંડો કેટલો છે? 250 જ છે. 250 ગ્રામ ભીંડો હા અને આ ઠૂંડું કાપેલી મેથી. હા એ મેથી આવી રહી એટલે આનું ઠૂંડું મેથી નથી દેખાતી પણ હું એમ કહું આના એમ કે 250 રૂપિયા થયા. બસ 250 રૂપિયા ખાલી. પૂણો માખણ જેવો ભીંડો જો તો ખરા યાર. અરે હું એમ કહું 250 થયા, 250 જ થયા એમ નથી કહેતો. તો સમજ. હા તો એ તો કોઈ ખાલી 250 નું જ આવ્યું. પૂણો માખણ જેવો ભીંડો છે. આવ સસ્તું કહેવાય. તો? અત્યારે માર્કેટમાં ભાવ જો કેટલી મોંઘવારી વધી ગઈ 250 નો આવે નહીં. પણ કૂણો માખણ કરે કે માખણ થોડું છે તો ભીંડો જ ને. આ તો હારો જ છે ને. ભીંડો ગોતી આવો કે મળે જ નહીં ભીંડો. ક્યાંય તમે ગોતવા જાવ ન મળે. આવો આમ પૂણા જો દેખાય છે. પણ હોય કે ન મળે એવું હું કામ ખાવું છે? બટેટા બધે પડ્યા હોય. 250 રૂપિયાનો ભીંડો પૈસા. તો 250 એટલે કાંઈ નો કહેવાય. 500 રૂપિયા દેખાય શાક નથી તો? અત્યારે. ના એમ નહીં, હું એમ કહું તમને વ્યાજબી કરો આટલો બધો ભાવ ન હોય. મારો થોડો શાકનો ધંધો શાક વાળો છો યાર. તો ઈ કે પાછું શું વળી? એક તો આપણે આપી લઈ આવ્યા. પેટ્રોલ બાયરું. જાતા નથી. એક તો મારું જાય પેટ્રોલ બાયરું. આપણે. 250 નું પેટ્રોલ ભરે તમારું? વરે જ નહીં યાર આગે મફત થાય એટલે ભાઈ 40-50 નો ભીંડો ને દનું આ તમે વ્યાજબી મારો ટાઈમ થઈ ગયો આવક જાવક કરી નથી હો, બધું મોંઘું જ છે. 40-50 નું શું આવે છે અત્યારે? તમે જાવ તો ખબર પડે નહીં. અત્યારે ટમેટાનો ભાવ 200 150 વાળી. રૂપિયા કિલો છે. શિયાળામાં 150 રૂપિયાનો કિલો ક્યાં ટમેટું મળે? અરે મળે તમને થોડી ખબર હોય. એલા ભાઈ તું ઘરે ખીચડી રાંધતી જા, મારે આવા ભીંડા નથી ખાવા હો. મેથી ને ભીંડા આવું કોણ કહે? મેં કીધું કાલે મજા આવી જાય. મજાની બદલે મજા અત્યારથી બગડી ગઈ. મારું પેટ માંડ્યું પકડવા અત્યારથી. માખણ જેવો ભીંડો લઈ આવ્યો આજે. એલા કઈ માખણ થોડું છે? માખણ જેવો માખણ જ છે અને ખોલો એટલે ખબર પડે. તો મારે પેટમાં લગાવીને ખાવ. લગાડજો ભીંડો પેટમાં. એને તું મેથી ભીંડો ખાવો હોય બટેકામાં તો? નાખી એને ભાવે નહીં તો કે રોજ બટેકા બનાવ. બધું માલપુઆ જોઈએ પાછા. મેથી ભીંડો શાક અને તુરની દાળ ને ફુલકા રોટલી ને એવું બધું જોઈએ. તો ગરમા ગરમ ખાવું. ઉનાળો આવ્યો હોય કે રોજ ના રે ના. ચિકન જોઈએ. હવે નો માંગુ વાલી તારી પાસે. તારી પાસે આજથી ભીંડાની માંગતા. તમે કાલ ને પૂછ્યા હતા એટલે મેં જીગ્નેશ કુમારને ફોન કર્યો કે તે તમે મારા કુડાકા બે હાથ દીધા. 250 રૂપિયાનો ભીંડો કઈ જેમ કહું તો ને 250 ગ્રામ ભીંડો 250 નો નો થાય. વધી જા આનું કઈ કામ નહીં. કાંઈ એનું નથી હવે. તમે એવો ભીંડો- તારે આને જ મોકલવા હતા. મને કોણ ફોન કર્યો? અત્યારે આવા ટાઈમે તમને ભીંડો દે કોણ? તારે મને ફોન જ ન કરાય. એને મોકલા તો ખબર પડે કે કેટલું મોંઘો છે. અમુક તો તમારે પાસે પેટ્રોલ નહીં એને કહેવાય કે 150 રૂપિયા વધારે આવ્યો. એમ નહીં. તો આ મેથીના કેટલા? 10 રૂપિયાની મેથી આવે છે. એટલે 240 નો ભીંડો 250 ગ્રામ. હા 10 નું નથી ચોખ્ખો હિસાબ છે. અરે ભાઈ ભગવાનની બીક રાખો, ભગવાનની બીક રાખો. 240 નો 250 ભીંડો ક્યાંય નથી. કઈ ખબર પડે જ કે નહીં? વ્યાજબી ભાવે લેવાય. પેટ્રોલ ના ને વાખા હા, ભીંડાને ખોટો મારામાં લેવા પડી દ્યો જાય. તે મને ખોટો ફોન કર્યો. પણ આ જાય નહીં કે એક તને ઈ તો વાત છે. લાકડી મરાય ને એક લાકડી મરાય એટલે ખબર પડે. એ ભાઈ ઉભા રહ્યો, બે એક મિનિટ ઉભા રહ્યો. ભગવાન હે ભગવાન. તમારાને 150 મારા કટકી આ કામ થઈ ગયું. ભગવાન અલ્યો ને હવે પછીથી મારી ઘરે માખણ નો લઈ આવતા અને ભીંડો નો લઈ આવતા કોઈ દી. આને છે ને આટલી હલાવ છે. રોજની મને બે ભીંડી કરી દેજે એટલે મારું આખું અઠવાડિયું નીકળે. કાલે 2 ભીંડી કરજે આમાંથી. બે ભીંડામાં શું થાય? જી થાય મારે ખાવું જ ને. 2 ભીંડી કરજે. આ ઓલા એક તમારા લોકો વહીવટ હતો ને તને 150 દેવાના હતા ઓલીને. હા સોનલભાઈ એને આપી દીધું 150. હા 150 લેવાના તમારા સોનલભાઈ હારે હું ગઈ હતી ને એના છે. ઠીક ભાઈ હવે મને સમજાણું. હું આ ભીંડો ડીસાનો માખણ જેવો કેમ આવ્યો ને ઈ મને હવે સમજાણું. આ તો ખાલી હોનું જ હતું. આનાથી પાસે તો હો જ ગયા. આ 150 ની કટકી તે કરી લીધી. કેની બે હવે સમજાણી મને બાયું. તમે બધી આવી જ છો. આ પાણીપુરીના પૈસા શાકમાંથી દહીં દૂધના ને આમાં આવી રીતના કરીને કટકીઓ કરો છો. જાવ જાવ હવે હું બધુંય સમજી ગયો, બધુંય સમજી ગયો હું. એવી હું કરતી કરવાની એ તો માનતી હતી મેં લીધા. તને તો ભગવાન ભૂગે અને તમે એની હારે મારે તો રહ્યો. વ્યવહાર તો દેવા પડે ને આઈ ભાઈ. એ તો હું લેતી હતી સોનલભાઈ અંબે ગયા હતા પણ મારી પાસે લઈને હુકમ એને છે. આપી દેજો એ કે. તું માંગુ ઈ દે તો ખરી મને પાછા. એ જાતા તો તો થોડા. ભાઈ તમારા પૈસા થોડા ધન્યવાદ છો ખરેખર હાડુભાઈ. તમને હાડુભાઈ મારા બહેના અને હાડીનું ધ્યાન દો. મારી કોઈ ધ્યાન નથી તમારું. મારી પાસે 250 રોકડા તમે લઈ લીધા છે. પણ મેં વ્યવહાર તો લેવા વ્યવહાર લેવા જ પડે ને. નહીં. કઈ જાતા તો કરાય નહીં તમારે. કાંઈ વાંધો નહીં, પૂરું કરો.